હેલો ગાઈસ, તો નવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અમે તો નીકળી ગયા છીએ વાડીયા સાઈડ જવા માટે, કેમ કે મારે વાડીએ જવાનું હોય કાયમ ડેલી। મારા બાને મેકવા વાડીએ જવાનું છે, તો અમે નીકળી ગયા વાડીયા સાઈડ। અને જો અમે વાડીએ આવી ગયા, વાડીનો લુક જોવો તમે કાક। પછી તો આ તો અમારા માતાજીનો મઠ છે, તો એ જોઈ લ્યો તમે જરીક। પછી તો અમે નીકળી ગયા રેલવે સાઈડ જવા માટે, કેમ કે રેલવે પાટા પાસે આપણે લોકેશન જોવા માટે જવાનું હતું। અને પહોંચી ગયા રેલવે ફાટક પાસે, અને જોઈ લો તમે કાંક અલગ જ મજા છે જોવાની। પછી આવી ગયા વાડી બહારથી જો અમારા વાડીનું કાંક આવો લોક દેખાય છે, એક નંબર સુંદર। પછી તો અમે આવી ગયા અમારા ખેતરમાં, જો હજી કંઈ વાવ્યું નથી, કેમ કે હજી વાવવાનું છે થોડુંક। તો આજ તો હમણાં થોડાક વરસાદ આવે એટલે થોડુંક વાવી દેવાનું છે। અને પછી જવાનું હતું આપણે ઘર સાઈડ, તો અમે નીકળી ગયા ઘર સાઈડ જવા માટે। ઘર સાઈડ જવાનું હતું આપણે, કેમ કે દુકાન ખુલી છે ને આપણે બીજા તો વાડીએ મૂકવા અમારા બહાર। પછી ચડી ગયા રોડ ઉપર, હાઈવે કરી નાખી ગાડી ઉપર। અને પછી તો પૂગી ગયા દુકાને પૂગીને આપણે કરવાની હતી ગાડી રિપેર। તો આપણે ગાડી રિપેર અહીં ખાટલો પણ રાખ્યો, કેમ કે રાતે એક નીંદર આવે તો અહીંયા ને સુઈ જાવ છો, એટલે ખાટલા ગોદડા આપણે બધી વ્યવસ્થા છે તારા ગેરાજે। અને આ ખોલેલું પડ્યું છે એન્જિન, કેમ કે એને કરવાના તો રિપેર પાય હજી આવ્યા નથી। પછી તો 12 વાગી ગયા ને આવી ગયા આપણે ઘરે ખાવા, તો અમે બનાવીને ખૂબ ઘરે શાક ને પછી થઈ ગયા તઈને અમે બનાવીને કે શાક। પછી તો અમારા બધા ભાઈ ઉઠતા નતા, પછી તમે ઓળખતા જઈશો। પછી ત્યારે પરાઈને ઉઠીને તો પાછા હોઈ જાય। પછી તો આપણે ધનનો લઈને જવાની હતી દુકાને, અને ખોલ નાખી દુકાન। આ ભાઈ દુકાન ખોલે, આપણે જોઈ છીએ વિડીયો ઉતારવાનું ધ્યાન દઈ, ખોલ નાખી દુકાન। પછી તો વાડી આવીને જોવો તો આ ક્રિએક્ટરને તમે ઓળખતા જઈશો। તમે જોવો એ ક્રિએક્ટર કંઈક અલગ જ છે, તમે ઓળખતો હોય કમેન્ટ કરજો। જો આ વિડીયો ઉતારવા માટે ઝાડવામાંથી પણ ચડવું પડે। અને પછી તો લાઇટ વગરની ગાડી લઈને આવ્યા તો હેરાન થઈ ગયા, કે રસ્તામાં અત્યારે આવા જ વટકે ને આમ જો બત્તી લઈને ગાડી આંકવી પડી। નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો।